ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ આપણે થિયરી પોર્શન છે ચેપ્ટર નંબર 4નો કમ્પ્લીટ કરેલો હતો. આજે આપણે એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીશું. ચાલો, તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે ભાઈ તમારો 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર છે કે જેમાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર બી જે આકૃતિમાં આપણને દર્શાવવામાં આવ્યું છે તેના અનુસાર હવામાં લટકતો રાખેલ છે. બરાબર, એટલે આ હવામાં લટકે છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો ચુંબકીય ક્ષેત્રનું આપણને મૂલ્ય છે તે મિત્રો પૂછેલું છે. તો અહીંયા જો આ સળિયો છે તેમાંથી પ્રવાહ છે તે આ ડાયરેક્શનમાં વહી રહ્યો છે. બરાબર, નીચે તરફ બળ લાગશે, વજન બળ. સળિયાની લંબાઈ આપણને આપેલી છે એલ તરીકે. તો એલ લંબાઈના તાર છે તેનું દળ એમ માની લો તો અધો દિશામાં લાગતું ગુરુત્વાકર્ષણ બળ. હવે સળિયાના દળને કારણે ગુરુત્વાકર્ષણ બળ કંઈક નીચે તરફ લાગશે કે જે કેના જેટલું હશે ભાઈ? mg જેટલું. દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. જો તારની ઉધ્વ દિશામાં ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકેલો હોય તો તેમાંથી આઈ પ્રવાહ વહેતો હોય તો તેના ઉપર લાગતું ઉધ્વ દિશામાં ચુંબકીય બળ. તો ચુંબકીય બળનું ઇક્વેશન આપણને ખબર છે ને, F = I સદિશ L ક્રોસ સદિશ બી. બરાબર, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અંદર તરફ છે, આ દેખાય છે બી છે તે અંદર તરફ છે, પ્રવાહ છે તે આ ડાયરેક્શનમાં છે. બરાબર, અથવા તો કે લંબાઈ આ ડાયરેક્શનમાં છે. તો સળિયાની લંબાઈ જે છે, તારની લંબાઈ છે તે આ ડાયરેક્શનમાં છે ને બી છે તે અંદર તરફ છે. એનો મતલબ કે એ બંને વચ્ચે બનતો ખૂણો કેટલો હશે? 90 ડિગ્રીનો. બરાબર, તો FM = આપણને મળી જશે BIL. બરાબર, કેમ કે L ક્રોસ બી છે તેમાં થીટા 90 ડિગ્રી એટલે ILB સાઇન થીટા થાય, પણ થીટા 90 ડિગ્રી એટલે સાઇન 91. બરાબર, એટલે BIL/FM મળી ગયું આપણને. હવે હવામાં લટકતો રહે તો અહીંયા વજન બળ છે તે કેના જેવું હોવું જોઈએ? ચુંબકીય બળ જેટલું થવું જોઈએ. બરાબર, કેમ કે હવામાં લટકી રહ્યો છે ને, તો જ સ્થિર કન્ડિશનમાં રહી શકે ભાઈ મિત્રો, નહીતર સ્થિર કન્ડિશનમાં હવામાં રહી શકે નહીં. બરાબર, માટે mg = અહીંયા BIL લખવામાં આવેલું છે, પણ આપણે ફાઇન્ડ કરવાનું છે બી ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્રને કરતા બનાવીએ તો બી બરાબર શું થશે? mg/IL. હવે જો દળ કેટલું છે? દળ છે 200 ગ્રામ. તો 200 ગ્રામ આપણે કિલોગ્રામમાં લઈશું તો 200 ભાગ્યા 1000 એટલે 0.2 થઈ જશે. જી કેટલો હોય? 9.8. સળિયાની લંબાઈ આપેલી છે 1.5 મીટર, પ્રવાહ આપેલો છે 2 એમ્પિયર. ચાલો, તો એમની કિંમત, જીની કિંમત 2 × 1.5. તો બધાની કેલ્ક્યુલેશન કરતાં આપણને મળી જશે બી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0.65 ટેસ્લા. બરાબર, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ હતો. ચાલો, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આ તમારે જાતે કરવાનો છે ભાઈ. બરાબર, આવા જેટલા પણ એક્ઝામ્પલ આવે તો તમારે જાતે ટ્રાય કરવાની છે. ઓકે, આના જેવો સેમ એક્ઝામ્પલ હશે, ખાલી ડેટામાં ચેન્જીસ હશે. બરાબર, જેમ કે અહીંયા 150 ગ્રામ છે, 2 મીટર છે, 1.5 એમ્પિયર છે અને જીનું મૂલ્ય 10 આપેલું છે. ઓકે, ખાલી ડેટામાં ચેન્જીસ હશે. ચાલો નેક્સ્ટ. જો ચુંબકીય ક્ષેત્ર ધન વાય અક્ષને સમાંતર હોય અને વિદ્યુત ભારિત કણ ધન એક્સ અક્ષ પર આકૃતિમાં આપણને દર્શાવેલું છે તેના મુજબ ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુતભાર, પ્રોટોન ધન વિદ્યુતભાર પર કઈ દિશામાં લોરેન્સ બળ લાગશે? તો લોરેન્સ બળ આપણે ફાઇન્ડ કરવાનો છે કે જો ઇલેક્ટ્રોન હોય અને પ્રોટોન હોય તો કઈ દિશામાં લોરેન્સ બળ લાગે છે, ડાયરેક્શન આપણે મેળવવાની છે. જુઓ, અહીંયા કણનો વેગ આપણને આપેલો છે એક્સ એક્સિસમાં જાય છે, દેખાય? બરાબર, તો વેગ છે તે એક્સ એક્સિસમાં છે અને ચુંબકીય ક્ષેત્ર છે તે વાય એક્સિસમાં છે. બરાબર, એટલે કે વીઆઈ અને વાય જે એટલે કે ભાઈ વેગ છે એક્સ એક્સિસ ઉપર અને ચુંબકીય ક્ષેત્ર છે વાય એક્સિસ ઉપર. તો આપણને ખબર છે લોરેન્સ બળનું સૂત્ર આપણને ખબર, QE + Q(V)(B)માં વિદ્યુત ક્ષેત્ર છે તે અહીંયા શૂન્ય છે ભાઈ. આપણને ચુંબકીય ક્ષેત્રની જ વાત કરેલી છે. બરાબર, એટલે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય લઈ લઈએ તો લોરેન્સ બળ છે તે QV(B) ઉપરથી આપણને મળી જાય. અને અહીંયા ખબર છે I×J. I× J આપણે જોયેલું ખબર છે, I હોય, J હોય, K હોય,
અહીંયાથી આ રીતે જતું હોય તો આમાં આઈ ક્રોસ જે હોય તો આપણને કે મળે, બરાબર. જે ક્રોસ કે હોય તો આપણને આઈ મળે. અને જો ઉલટું હોય તો, એટલે કે આઈ ક્રોસ કે હોય તો શું મળશે? જે મળશે, પણ કેવો? માઇનસ જે, બરાબર. તો જો અહીંયા આઈ ક્રોસ જે છે તો એફએલનું ડાયરેક્શન કયું મળશે? QVB કે કેરેટ, બરાબર, કેમ કે આઈ ક્રોસ જે છે, બરાબર. હવે ઝેડ અક્ષિસ પર હશે કેમ કે આવેલો છે. આમ કણ ઉપર લાગતું બળ છે તે સ્ક્રૂના નિયમ કાં તો જમણા હાથના નિયમ પરથી પણ આપણે નક્કી કરી શકીએ છીએ ભાઈ. આઈ ક્રોસ જે એટલે કેમાં મળે ભાઈ. ચાલો પછી ઇલેક્ટ્રોન પર લાગતું બળ સમીકરણમાં જો Q બરાબર -E મૂકવામાં આવે તો -EVB કે કેરેટ મળે, એટલે કે માઇનસ કે કેરેટ, એટલે કે ઝેડ અક્ષિસમાં ઝેડ અક્ષિસમાં આવશે, ઋણ ઝેડ અક્ષિસમાં. કેમાં ભાઈ? ઋણ ઝેડ. ઉપર તરફ પ્લસ માનો કે ઝેડ અક્ષિસ ધારેલી હોય તો આપણને ડાયરેક્શન ઇલેક્ટ્રોન માટે નીચે તરફ મળશે, બરાબર. એ જ રીતે પ્રોટોન પર લાગતા બળની જો વાત કરીએ તો Q બરાબર +E છે, તો એ મૂકવામાં આવે તો EVB ઇન્ટુ કે કેરેટ મૂકશું, એટલે કે બળ છે તે ધન ઝેડ અક્ષિસની દિશામાં મળશે, બરાબર. એટલે નેગેટિવ હશે તો નીચે તરફ, પોઝિટિવ હશે તો ઉપર તરફ, બરાબર. એ રીતે આપણને ડાયરેક્શન મળશે. ખ્યાલ આવી ગયો ને બધાને ભાઈ? સદિશોના જે સદિશ ગુણાકાર, આપણે સદિશોના સદિશ ગુણાકાર વિશે માહિતી મેળવી ને તેના બેઝ ઉપર છે. ઓકે, ચાલો નેક્સ્ટ. તો નેક્સ્ટ જોઈએ કે ભાઈ 6 × 10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે, એટલે ચુંબકીય ક્ષેત્ર છે તેને લંબ રૂપે વેગ આપેલો છે આપણને. બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે ભાઈ? 90 ડિગ્રી. 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો ઇલેક્ટ્રોન આપેલો છે કે જેનું આપણને દ્રવ્યમાન પણ અહીંયા કીધેલું છે. 9 × 10⁻31 kg છે. અને વિદ્યુતભારનું મૂલ્ય તો આપણને ખબર જ છે, 1.6 × 10⁻19 કુલમ, બરાબર. ના માર્ગની ત્રિજ્યા કેટલી હશે? આના માર્ગની આપણને ત્રિજ્યા પૂછેલી છે ભાઈ. ત્રિજ્યા કેટલી હોય ને તેની આવૃત્તિ કેટલી હશે, બરાબર. તો આ પરિભ્રમણ થાય છે તો પરિભ્રમણની આવૃત્તિ કેટલી હશે તે આપણને પૂછેલી છે. ઉર્જા છે તે કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધવાની છે. હવે 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ થાય. ચાલો, તો બીનું મૂલ્ય અહીંયા મિત્રો આપણને આપેલું છે. બી બરાબર 6 × 10⁻⁴ ટેસ્લા, વેગ આપેલો છે 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડ, દળ આપેલું છે, વિદ્યુતભારનું મૂલ્ય આપેલું છે, 1 ઇલેક્ટ્રોવોલ્ટ એટલે કેટલા જૂલ થાય તે આપેલું છે. આપણને શું પૂછેલું છે? તો કે E અને R વિશે માહિતી આપણને પૂછેલી છે, બરાબર. પરિભ્રમણની આવૃત્તિ પૂછેલી છે અને ત્રિજ્યા પૂછેલી છે. ઓકે, ચાલો. તો હવે ચુંબકીય ક્ષેત્ર છે તેને લંબ રૂપે દાખલ થતા વિદ્યુત ભારિત કણની ગતિ નિયમિત વર્તુળાકાર હોય. આપણને ખબર છે ને ભાઈ, આ રીતે ચુંબકીય ક્ષેત્ર હતું, બરાબર. અંદર તરફ માનો કે અહીંયાથી કોઈ દાખલ થાય છે, બરાબર. અહીંયાથી કોઈ દાખલ થાય છે તો એ આ રીતે કંઈક વર્તુળાકાર માર્ગે ગતિ કરે, બરાબર છે. તો વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે, હવે જો નિયમિત વર્તુળાકાર ગતિ માટે શું હોય? જરૂરી કેન્દ્રગામી બળ જોઈએ. એટલે કેન્દ્રગામી બળ હોય તો નિયમિત વર્તુળાકાર ગતિ કરી શકીએ, નહીંતર ગતિ કરી શકીએ નહીં, બરાબર ને. ચુંબકીય બળ પણ પૂરું પડે છે. નિયમિત એ જે વર્તુળાકાર ગતિ કરવા માટેનું જે બળ, કેન્દ્રગામી બળ છે, તે કોના દ્વારા પૂરું પાડવામાં આવે? તો કે ચુંબકીય બળ દ્વારા. આપણે કેમ આગળ ગુરુત્વાકર્ષણના ચેપ્ટરોમાં આપણે જોયેલું કે ભાઈ પૃથ્વીને સૂર્યની આસપાસ ભ્રમણ કરવા માટે, હવે જો આમ તો એ લંબવૃત્તીય હોય છે, પણ માનો કે આપણે લંબવૃત્તીય લઈએ તો એ લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ છે તે કોના દ્વારા પૂરું પડતું હોય? તો કે સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ દ્વારા, બરાબર. એ જ રીતે અહીંયા જરૂરી જે કેન્દ્રગામી બળ છે તે ચુંબકીય બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે. માટે ઇક્વેશન લખીએ આપણે તો કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ, તો mv²/r એ કેન્દ્રગામી બળનું ઇક્વેશન છે. ચુંબકીય બળનું ઇક્વેશન શું છે? QV×B, બરાબર. તો અહીંયા QVB આવી જશે, થીટા 90 ડિગ્રી છે. તો અહીંયા આપણે કોને અડતા બનાવશું? R ને, કેમ કે ત્રિજ્યા ફાઇન કરવાની છે ને. તો R ઇઝ ઇક્વલ ટુ શું થશે?
આર અહીંયા આવી જશે, બી ક્યુ વી અહીંયા આવી જશે, એક એક વી કેન્સલ થઈ જશે એટલે વધશે એમ વીના છેદમાં બી ક્યુ, કેમ કે એક એક વી કેન્સલ થઈ ગયો ને. એમ બીના છેદમાં બી ક્યુ, અહીંયા આપણો આર વધે છે તો આર આપણો આવશે 28.12 સેન્ટીમીટર. બરાબર. ને કણનો રેખીય વેગ તો કે વી ઇઝ ઇક્વલ ટુ એક પરિભ્રમણમાં કાપેલું અંતર છેદમાં લાગતો સમય તો કે 2 પાઈ આરના છેદમાં ટી. બરાબર. આ રેખીય વેગ વિશે વાત છે. વી ઇઝ ઇક્વલ ટુ મિત્રો આપણી પાસે ઇક્વેશન શું છે? વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા લખી શકીએ ને. વી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઓમેગા. પણ ઓમેગા છે તે કોણીય વેગ છે. કોણીય વેગ એટલે કોણીય અંતર છેદમાં તેના માટે લાગતો સમય. તો કોણીય અંતર એટલે કે એક ભ્રમણમાં કેટલું અંતર હોય તો કે 2 પાઈ જેટલું, ને સમય કેટલો હોય? ટી જેટલો. બરાબર. એટલે માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય ટી આવે છે. વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા આવે. ઓકે. તો વી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર બાય ટી અહીંયા આવી જશે. 1/t ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવૃત્તિ આપણે દર્શાવી શકીએ. તો આવૃત્તિના સ્વરૂપમાં આપણને આવૃત્તિ ફાઇન કરવાની કીધી છે ને. તો આર તો મળી ગયો, હવે આવૃત્તિ ફાઇન કરવી તો વી ઇઝ ઇક્વલ ટુ આવૃત્તિ એટલે ન્યૂ, આને કહેવાય ન્યૂ, NU ઇન્ટુ 2 પાઈ આર. તો ન્યૂને કરતાં બનાવીએ તો વીના છેદમાં 2 પાઈ આર આવી જશે મિત્રો. તો વીના છેદમાં 2 પાઈ આર, વીની કિંમત છે 3 ગુણ્યા 10⁻⁷ છેદમાં 2 ગુણ્યા 3.14 ગુણ્યા 0.28. બરાબર. એટલે ન્યૂની કિંમત મળશે 1.06 ઇન્ટુ 10⁻⁷ અથવા તો 17.1 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ. ઓકે. મેગા હર્ટ્ઝમાં 17.1 મેગા હર્ટ્ઝ. બરાબર. કિલો હર્ટ્ઝ એટલે 10⁻³ થાય. મેગા હર્ટ્ઝ એટલે કેટલા થાય? 10⁶. એટલા માટે 10⁻⁷ ને મેગા હર્ટ્ઝમાં કન્વર્ટ કરી નાખ્યો. હવે ઇલેક્ટ્રોનની ઉર્જા. હવે ઇલેક્ટ્રોન છે તેની પાસે કઈ ઉર્જા હોય મિત્રો? તો કે ગતિ ઉર્જા હશે ને. તો એ બરાબર 1/mv² વડે આપણે દર્શાવી શકીએ. તો 1/m, એમ કેટલો આપેલો છે? 9 ગુણ્યા 10⁻31. વી આપેલો છે 3 ગુણ્યા 10⁷, એનો વર્ગ કરવાનો છે. બરાબર. તો આ બંનેની કેલ્ક્યુલેશન કરશો તો 40.5 ગુણ્યા 10⁻17 જૂલ જેટલો આન્સર આપણને મળશે. બરાબર. કે જે ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવે છે. તો એ બરાબર ભાઈ કેટલો આવશે ભાઈ? 40.5 ગુણ્યા 10⁻17 છેદમાં 1.6. કેમ? કે આપણે ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ કરવું છે ને. તો ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ કરવા માટે ડિવાઈડ કરવું પડશે ભાઈ. આ જૂલમાં મળેલું છે તો જૂલના છેદમાં 1.6 ઇન્ટુ 10⁻⁻19 કરીશું તો આપણને આન્સર ઇલેક્ટ્રોવોલ્ટમાં મળશે. બરાબર. તો અહીંયા 25.31 ગુણ્યા 10⁻² જેવો આન્સર મળે છે. અને 2.5 3 એટલે 2.53 ગુણ્યા 10⁻³ કરશું તો 3 છે તો 3ને કન્વર્ટ કરીને કિલો ઇલેક્ટ્રોવોલ્ટ થઈ જશે. ઓકે. એટલે આપણો આન્સર આવશે 2.5 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ. મિત્રો ખ્યાલ આવ્યો ને? એક્ઝામ્પલ કઈ રીતે કેલ્ક્યુલેટ કર્યો? શરૂઆતમાં શું કર્યું કે ભાઈ કેન્દ્રગામી બળ છે તેને ચુંબકીય બળ સાથે આપણે સરખાવી દીધું. બરાબર. ત્યારબાદ એના ઉપરથી આરની કિંમત મેળવી લીધી. પછી આપણે રેખીય વેગ ઉપરથી આપણે શું મેળવ્યું ભાઈ? આવૃત્તિ મેળવી લીધી. કેમ કે રેખીય વેગ બરાબર કોણીય વેગ અથવા તો ડાયરેક્ટ અહીંયા જો આ એક પરિભ્રમણમાં કાપેલું અંતર છેદમાં એના માટે લાગતો સમય એના વડે લઈ. બરાબર છે. ચાલો, તો એના ઉપરથી આપણને આવૃત્તિ મળી ગઈ ને પછી છેલ્લે ઇલેક્ટ્રોનની ઉર્જા. બરાબર. કે જે 1/mv², ઇલેક્ટ્રોન પાસે ગતિ ઉર્જા હશે કે જે 1/mv² વડે આપણે મેળવી શકીએ. બરાબર. ચાલો, ખ્યાલ આવી ગયો બધાને? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ભાઈ. તો જો આ સેમ એક્ઝામ્પલ છે તમારે જાતે કરવાનો છે. બરાબર. 6 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અને 3 ગુણ્યા 10⁶ ઝડપ આપેલી છે. બરાબર. દળ આપેલું છે 1.67 ગુણ્યા 10⁻27 અને વિદ્યુત પ્રવાહ ક્યુની કિંમત આપેલી છે. કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં જ આપણે ફાઇન કરવાનું છે. તો આ કિંમત જો કેવી મળે છે? 52 સેન્ટીમીટર મળે છે. વી 910 કિલો હર્ટ્ઝ. આવૃત્તિ છે હો, વેગ નથી. 910 કિલો હર્ટ્ઝ અને ઈ મળે છે 47 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ. ઓકે. ચાલો મિત્રો 4.4 નંબર મિત્રો. તો આ સાયક્લોટ્રોનના બેઝ ઉપર છે એક્ઝામ્પલ, જે આપણા સિલેબસમાં નથી એટલે આપણે કરશું નહીં. ઓકે. તમારે પણ કરવાનું નથી, આમાં પડવાનું જ નથી. કેમ કે સાયક્લોટ્રોનના ઇક્વેશન આવે છે ને તે ઇક્વેશન આપણને સિલેબસમાં નથી.
ચાલો મિત્રો એક્ઝામ્પલ નંબર 4.5 જોઈએ કે જેમાં આપણને સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એલ આપેલો છે. ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ બરાબર એને ઉદ્ગમ બિંદુ પર આપણે મૂકેલો છે. બરાબર. ચાલો તો ડેલ્ટા એક્સ આઈ છે તેને ઉદ્ગમ બિંદુ પર મૂકેલો છે. ડેલ્ટા એલ એટલે કે ભાઈ સૂક્ષ્મ ખંડ છે ને તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ આઈ 10 એમ્પિયર પસાર થાય છે. મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ 10 એમ્પિયર છે તેમાંથી પસાર કરવામાં આવે છે. તો જે આકૃતિમાં આપણને દર્શાવ્યું છે ને વાય અક્ષ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર એટલે કે ભાઈ 0.5 મીટર અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરવાનું છે. ડેલ્ટા એક્સ બરાબર 1 સેન્ટીમીટર છે. આ અંતર 1 સેન્ટીમીટર છે. અહીંયાથી આપણે 0.5 મીટર અંતરે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરવાનું છે. બરાબર. ચાલો તો ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ બરાબર 1 સેન્ટીમીટર આપણે લઈ લઈએ ભાઈ. બરાબર. સૂક્ષ્મખંડ અહીંયા આપણને આપેલું જ છે એટલે કે 10⁻²² મીટર. પ્રવાહ આપેલો છે આપણને 10 એમ્પિયર. થીટા આપણને મળેલો છે. જો આ ડેલ્ટા એક્સ છે, આ લંબાઈ છે, બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. બરાબર. તો આર બરાબર વાય બરાબર 0.5 મીટર અહીંયા આપણે જોઈ શકીએ છીએ અંતર આપેલું છે. અને મ્યુ નોટ ડિવાઈડ બાય 4 આ કોન્સ્ટન્ટ વેલ્યુ છે મિત્રો. કોન્સ્ટન્ટ વેલ્યુની કિંમત આપણને આવડવી જોઈએ. મ્યુ નોટ ડિવાઈડ બાય 4 ની કિંમત થશે 10⁻⁻7 ટેસ્લા મીટર પર એમ્પિયર. બરાબર. તો આ કિંમત તમારે અચૂક યાદ રાખવાની છે. બરાબર. ચાલો આપણે કેમ કિંમત પેલી 1/4πε0 9 × 10⁻⁹ વાળી કિંમત યાદ હતી એ જ રીતે આ યાદ રાખવાની. ઓકે. હવે ડીબી બરાબર શું આવશે? મ્યુ નોટ અપન 4π આઈ ડીએલ સાઇન થીટા ડિવાઈડ બાય આર સ્ક્વેર. બરાબર. ઇક્વેશન બધાને આવડવું જોઈએ ચુંબકીય ક્ષેત્ર માટેનું છે. ચાલો તો મ્યુ નોટ અપન 4π છે તેની વેલ્યુ આપણે મૂકીએ તો 10⁻⁷ થઈ જશે. આઈ છે તે પ્રવાહ દર્શાવે છે કે જે 10 એમ્પિયર છે. ડીએલ છે તે આ ડેલ્ટા એક્સ અથવા તો ડેલ્ટા એલ દર્શાવે છે કે જેની કિંમત 10⁻²² મીટરમાં લેવાની છે. બધા યુનિટ એક સરખા રાખવાના છે. એવું નથી કરવાનું કે ઘણા એકમો છે તે સેન્ટીમીટરમાં લેવામાં આવે, બીજા એકમો ભાઈ મીટરમાં લેવામાં આવે. એવું કરવાનું નથી. બધા જ એકમો છે તે એક સમાન લેવાના છે. બરાબર ને. સાઇન થીટા તો થીટા બરાબર 90 ડિગ્રી છે આપણી પાસે. આર કેટલો છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આર છે તે 0.5 છે. દેખાય છે ને? આરની વેલ્યુ છે તે 0.5 છે. ચલો તો વેલ્યુ પુટ કરીએ તો અહીંયા આપણને આન્સર મળશે કંઈક આવો 10⁻⁸/0.25 એટલે કે 1/0.25 કરો તો શું આવે ભાઈ? ઉપર કેટલા થઈ જાય? 4 થઈ જાય ને. બરાબર. 1/0.25 કરશો તો માનો કે અહીંયા 1/0.25 છે. પોઈન્ટ કાઢી નાખો તો 100 છે તે ઉપર ચાલ્યો જશે તો 100/25 એટલે 25 + 100 આવી ગયો ને 4. બરાબર. તો 4 × 10⁻8 ટેસ્લા જેટલું આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે કે જે ખૂબ જ નાનું છે. અહીંયા જોઈ શકીએ છીએ 10⁸ એટલે કે ભાઈ 4/10⁸. આ -8 છે ને તે છેદમાં આવે તો પ્લસ થઈ જાય. બરાબર. એટલે 4/1 પાછળ 8 મીંડા હશે. બરાબર. તો આ મૂલ્ય છે તે ખૂબ જ નાનું આપણને મળે છે. બરાબર. તો અહીંયા ડીએલ એટલે કે ભાઈ સદિશ ડીએલ કહી શકીએ, ભાઈ ડેલ્ટા એલ કહી શકીએ, ડેલ્ટા એક્સ કહી શકીએ કે જેનું મૂલ્ય આપણને ડેલ્ટા એક્સ આઈ આપેલું હતું. ઉપર આપણને રકમમાં જ કીધેલું છે ને. અને આર છે તે મિત્રો કઈ ડાયરેક્શનમાં છે? વાય એક્સિસ ઉપર છે. માનો કે અંતર આપણે વાય તરીકે લઈએ તો એને જે એટલે કે વાય એક્સિસમાં ડાયરેક્શન બતાવશે. તો ડીએલ સદિશ ડીએલ ક્રોસ સદિશ આર એટલે કે સદિશ એટલે કે ડેલ્ટા એક્સઆઈ ક્રોસ વાય જે. તો આપણને હમણાં જ જોયું ભાઈ આઈ જે કે વિશે હમણાં જ માહિતી મેળવી ભાઈ. આઈ ક્રોસ જે શું થાય? કે. બરાબર. બે સદિશોનો જે સદિશ ગુણાકાર છે તેનું ઇક્વેશન છે. તો વાય ઇન્ટુ ડેલ્ટા એક્સ થઈ જશે અને સાથે આવશે કે એટલે કે આ ઝેડ એક્સિસની દિશામાં આપણને મળશે. પણ કેવી ઝેડ એક્સિસ? ધન ઝેડ એક્સિસ. બરાબર. ઋણ નહીં. ઋણ ક્યારે આવે? જ્યારે જે ક્રોસ આઈ હોય ત્યારે. બરાબર. પણ અહીંયા આઈ ક્રોસ જે છે એટલા માટે અહીંયા ધન ઝેડ એક્સિસની દિશામાં આપણને મળશે.
ચાલો, તો ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે ભાઈ? છે ચુંબકીય ક્ષેત્ર આપણે બી મેળવી લીધું 4 × 10⁻8 ટેસ્લા, બરાબર. અને એની ડાયરેક્શન પણ આપણે મેળવી લીધી. જો આ ટપકું શું બતાવે છે કે બાર તરફની ડાયરેક્શન છે, એટલે કે ધન ઝેડ એક્સિસ. અંદર તરફ જતું હોય તો ઋણ ઝેડ એક્સિસ. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. સેમ આ પ્રકારનો જ છે ભાઈ, પણ અહીંયા વાય એક્સિસ ઉપર અને આ એક્સ એક્સિસ ઉપર આપેલું છે, એટલે ઉલટું કરી દીધેલું છે, બરાબર. બાકી આવશે સેમ જ. જો અહીંયા ઋણ ઝેડ એક્સિસ એટલે કે અંદર તરફની દિશા મળશે આપણને. ઓકે, ચાલો, તો બાકીના એક્ઝામ્પલ મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આ બધા એક્ઝામ્પલ કમ્પ્લીટ કરી લેવા. ઓકે, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું બીજા એક્ઝામ્પલ સાથે. થેન્ક યુ.